નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠામાં યુવાનનું અપહરણ કરીને તેને માર મારવામાં આવ્યો છે। તો બનાસકાંઠાથી આ ઘટના સામે આવી છે, જ્યાં યુવાનનું અપહરણ કરી યુવાનને માર મારવામાં આવ્યો છે। તો અપહરણ કરીને મારામારીની અશ્લીલ વિડીયો પણ બનાવવામાં આવ્યો। તો પાલનપુર ડીસા હાઈવે પર યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણ કર્યા બાદ યુવાનને માર મારવામાં આવ્યો હતો। તો રોહિત ઠાકર નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું। તો અપહરણ કર્યા બાદ તેને માર મારીને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો તેવી ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો 7 શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। તો બનાસકાંઠામાં યુવાનનું અપહરણ કર્યા બાદ તેને માર મારવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પાલનપુર ડીસા હાઈવે પરથી રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ કરી તેને માર મારી અને અશ્લીલ વિડીયો બનાવી અને ધમકી આપતા ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। જોકે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો યુવતી દ્વારા ફોન કરાવીને યુવકને મળવા બોલાવ્યો હતો ને તેને માર મારીને આંખો ઉપર પાટા બાંધીને યુવકનું જે અપહરણ કરવામાં આવ્યું હતું ને આ સમગ્ર ઘટના દાંતીવાડા ડેમ નજીક લઈ જઈ અને તેને ત્યાં આગળ જ જેને નગ્ન વિડીયો ઉતારીને ધમકી આપીને છોડી મૂકવામાં આવ્યો છે। પીડિત યુવકે સમગ્ર ઘટનાની જ્યારે ઘરે આવીને વાત કરતા 7 શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પશ્ચિમ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે અહીંયા નોંધનીય બાબત એ છે કે બનાસકાંઠામાં છેલ્લા 5-6 દિવસથી આવી ઘટનાઓ એન કેન પ્રકારે વધી રહી છે, એ પણ એક બહુ ખરાબ મેસેજ આવી રહ્યા છે। જી પ્રકાશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। બનાસકાંઠામાં યુવાનનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો। તો માર મારીને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે, ત્યારે 7 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી। તો રોહિત ઠાકર નામના યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું। તો બનાસકાંઠામાં યુવાનનું અપહરણ કરીને તેને માર મારવામાં આવ્યો।